48 કલાક બાદ કડકડતી ઠંડીમાંથી મળશે આંશિક રાહત। 2 થી 3 ડિગ્રી વચ્ચે તાપમાનનો પારો। આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની હવામાન વિભાગે આગાહી કરી। હવામાન વિભાગ મુજબ આગામી 48 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતા ઠંડીમાંથી આંશિક રાહત મળી રહી છે। હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવન ફૂંકાઈ રહ્યા છે। આજે પવનની ગતિ પ્રતિ કલાક 5 થી 15 કિલોમીટરની રહેશે। રાજ્યમાં સૌથી નીચું અમરેલીમાં 6 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ગાંધીનગરમાં તાપમાનનો પારો 10.5 ડિગ્રી પર પહોંચ્યો। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી આસપાસ રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી। જોકે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે अनुमान व्यक्त કર્યું છે। अगले 7 दिन के लिए 15 जनवरी से लेकर 21 जनवरी तक मौसम आमतौर पर शुष्क रहेगा। जो लघुत्तम तापमान है इसमें अगले 48 घंटे तक 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज रहेगा। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। अहमदाबाद के लिए क्लियर स्काई का पूर्वानुमान दिया गया है और जो लघुत्तम तापमान है 12 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। कोस्टल क्षेत्र में हमारा गुजरात के जो उत्तरीय तटीय क्षेत्र है इसमें जो पवन का दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलेगी और जो दक्षिण गुजरात की तटीय क्षेत्र है उसमें उत्तर से उत्तर पूर्व दिशा में पवन चलने का पूर्वानुमान दिया गया है।